યોગ સંગીતની ભક્તિમાંથી આવે વાર્તાની ભક્તિ. हरि ओम. ओम श्री परमात्मने नमः. ओम श्री गणेशाय नमः. ओम श्री सरस्वत्यै नमः. ओम परम ऋषिभ्यो नमः. नारद भक्ति सूत्र स्वामी शिवानंदजी महाराजનું છે. આપણે 7 સૂત્રો જોયા છે. એમાં પહેલા 3 સૂત્રોમાં ભક્તિની પરિભાષા જોઈ, પછીના 3 સૂત્રોમાં આપણે ભક્તિનું ફળ જોયું અને ગયા સૂત્રથી આપણે ભક્તિની અને પ્રેમની અનન્યતા જોઈએ છે. આજે સૂત્ર 8 જોઈએ છે. નિરોધઃ લોક વેદ વ્યાપાર ન્યાસઃ. લૌકિક અને વૈદિક કર્મોના ત્યાગને નિરોધ કહેવાય છે. કામના ત્યાગનો અર્થ એવો નથી કે આપણે કામનાઓ સાથે વિગ્રહ કરવો. જેમ જેમ તમે કામનાઓનો વિરોધ કરશો તેમ તેમ કામનાઓ વધુ પ્રબળ થતી જશે. કામના રૂપી અગ્નિમાં ઈંધણ ન નાખશો. તમારી પ્રવૃત્તિઓ ઓછી કરો, અનાસક્તિ કેળવો, વિવેક શીખો, પ્રાર્થના કરો, જપ કરો, કીર્તન કરો. આથી કામનાઓ એની મેળે નબળી પડી જશે. જેમ જેમ દિવ્ય પ્રેમનો વિકાસ થતો જશે તેમ તેમ કર્મોનો ત્યાગ એની મેળે થતો જશે. ભક્તને તેના પ્રેમી ભગવાન સિવાય કાંઈ જોઈતું નથી. આ વાક્ય આપણે જોયું હોય તો લગભગ બધા સૂત્રમાં આવે છે કે ભક્તને એના પ્રેમી ભગવાન સિવાય કાંઈ જોઈતું જ નથી. એનું મન તો ઈશ્વરના રૂપ પર જ લાગેલું હોય છે. વેદ અને શ્રુતિમાં વર્ણવેલા કાર્યો કરવા માટે શક્તિમાન હોતો નથી. બધી પ્રવૃત્તિઓ એની પોતાની મેળે જ એને છોડી જાય છે. એ તો ઈશ્વર સિવાય કાંઈ જ જોતો નથી. ઈશ્વર સિવાય કોઈનું સાંભળતો નથી. એને હવે કોઈ કામનાઓ કે ઈચ્છાઓ રહી નથી. કોઈ વાર એનું ગળું રૂંધાઈ જાય છે, તે શાંત થઈને બેસી જાય છે. આવી સ્થિતિમાં કાર્ય કરી પણ કેવી રીતે શકે? અહીં નિરોધ શબ્દ ત્યાગના અર્થમાં વપરાયો છે. લોક વેદ વ્યાપાર ન્યાસઃ એટલે કે લૌકિક અને વૈદિક. લૌકિક એટલે કે સ્માર્ત અને વૈદિક એટલે કે શ્રૌત કાર્યોનો ત્યાગ. સ્માર્ત કાર્યો એટલે કે વેદાનુસાર સ્મૃતિમાં વર્ણવેલા જે 5 યજ્ઞો છે, દેવ યજ્ઞ, ઋષિ યજ્ઞ, નર યજ્ઞ, પિતૃયજ્ઞ અને ભૂત યજ્ઞ. લૌકિક અને વૈદિક પ્રવૃત્તિઓના ત્યાગનો અર્થ એમ ન કરવો જોઈએ કે બધી પ્રવૃત્તિઓ સદંતર છોડી દેવી જોઈએ, પરંતુ તેના માટેના ફળ, અહંકાર અને સ્વાર્થ અને આસક્તિનો ત્યાગ કરવો એવો થાય છે. બધી પ્રવૃત્તિઓ કદાપી અટકાવી શકાય નહીં. બધી પ્રવૃત્તિઓ આપણે ઈશ્વરને સમર્પણ કરી દેવી જોઈએ. સાચા ભક્તને માટે ધાર્મિક અને વ્યવહારિક પ્રવૃત્તિઓ વચ્ચે કોઈ જ તફાવત જણાતો નથી. એને મન તો દરેક કાર્ય પવિત્ર જ હોય છે. એની પ્રત્યેક પ્રવૃત્તિ ઈશ્વર પ્રેમ પ્રદર્શિત કરે છે. ઈશ્વરને પૂર્ણતઃ સમર્પણ કરવાથી ભક્ત સમાધિ સુધી પહોંચી જાય છે. દુનિયાવી મનુષ્ય કોઈ પણ કાર્ય ફળની આશા વિના કરતો નથી અને એના શુભ કાર્યોના ફળ રૂપે એને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે તેના શુભ કર્મ ફળનું પૂર્ણ થાય છે ત્યારે એને પુનઃ મૃત્યુલોકમાં અવતરવું પડે છે અને તે ફરીથી શુભ અને અશુભ કર્મો કરે છે અને આ રીતે સંસારમાં આવાગમન થયા કરે છે અને એના ચક્રમાં ફસાઈ રહે છે. આ માટે જ ઋષિ મુનિઓ, સંત પુરુષો અને વેદ આપણને ફળની આશા રાખ્યા વિના કાર્ય કરવા માટે શીખવણ આપે છે અને કહે છે કે બધા કાર્યો ઈશ્વરને સમર્પિત કરી દો. આમ કરવાથી હૃદય શુદ્ધ થાય છે અને ભક્તિનો વિકાસ થાય છે. આથી તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં બોધ આપે છે, યત કરોષિ યદસ્નાસી યત્યુહોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. હે અર્જુન, તું જે કર્મ કરે છે, તું જે ખાય છે, જે હવન કરે છે અને જે દાન કરે છે, જે તપશ્ચર્યા કરે છે, તે બધું જ મને અર્પણ કર. પતંજલિ મહર્ષિ એના રાજયોગ દર્શનમાં કહે છે, ઈશ્વર પ્રણિધાનાંચ. સર્વ પ્રવૃત્તિઓના ફળ ઈશ્વરને સમર્પણ કરી દેવાથી યોગ સાધનામાં પ્રગતિ સાધી સમાધિ સુધી પહોંચી શકાય છે. ઈશ્વર પ્રણિધાન એ ક્રિયાયોગ અને નિયમનું એક અગત્યનું અંગ છે. અહંકાર, આકાંક્ષા અને વાસના એ ત્રણેય આત્મસમર્પણમાં નડતા અવરોધો છે. સાધના સમયે સુષુપ્ત વાસનાઓ સ્મૃતિ પર આવવાનો પ્રયાસ કરે છે. જે કામનાઓ ઘણા સમય સુધી દબાયેલી પડી હતી
તે પોતાને પ્રદર્શિત કરવા માટે પોતાનાથી બનતો બધો જ પ્રયત્ન કરશે. આવા સમયે જો સાધક સાવધાન ન રહે અને જો તેનો વૈરાગ્ય અને સાધના ક્ષીણ થતા જાય તથા તે જો દુનિયાવી લોકો સાથે વધારે હર્ષે મળશે તો સાધક અવશ્ય નીચે પડશે. સામાન્ય રીતે જાણતા કે અજાણતા સાધક કંઈક ને કંઈક વાસના સેવતો હોઈએ, તેથી સંપૂર્ણ આત્મસમર્પણ તેનાથી થઈ શકતું નથી અને તેથી ઈશ કૃપાનું અવતરણ પણ થતું નથી. જો તમારામાં અણી માત્ર પણ અહંકાર હશે અને કામના હશે તો ઈશ કૃપાની આશા રાખશો નહીં. મીરા કહે છે, મેં મારું મન, મારું હૃદય, મારું ચિત્ત, મારી બુદ્ધિ, મારો આત્મા અને મારું સર્વસ્વ મારા ગિરધર ગોપાલને અર્પણ કરી દીધું છે. અને આનું નામ છે પૂર્ણ સમર્પણ. જ્યારે ભક્ત પૂર્ણ સમર્પણ કરે છે ત્યારે ભગવાન તેના સેવક બની જાય છે. પરંતુ ભગવાન પણ કઠોર છે અને ભક્તોની ક્યારેક કડક પરીક્ષા પણ લેતો હોય છે. જ્યારે ભક્ત સુરદાસે પોતાની આંખો ફોડી નાખી અને ગાઢ જંગલમાં અન્ન જળ વિના પડી રહ્યા હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મીઠાઈ અને જળ સાથે તેની સમક્ષ પ્રગટ થયા છે. જ્યાં સુધી દ્રૌપદી કૌરવની સભામાં વસ્ત્રહરણ પ્રસંગે પોતાના બચાવનો પ્રયાસ પોતે કરતી રહી ત્યાં સુધી ભગવાને દ્રૌપદીની વિનંતી સાંભળી નહીં. પરંતુ જ્યારે તેને સ્વપ્રયત્ન છોડીને ભગવાનને યાદ કર્યા અને ભગવાન પર છોડી દીધું અને આર્તનાદ કર્યો કે હે દ્વારકાનાથ, મારા પ્રિયતમ, મારી મદદે આવો, તે જ ઘડીએ ભગવાન દોડીને પુષ્કળ ચીર સાથે આવ્યા અને દ્રૌપદીને સહાય કરી. ન્યાસ એટલે ત્યાગ. અહીં કર્મના ફળનો ત્યાગ એવો અર્થ ઘટાડવો જોઈએ. અહંકારનો ત્યાગ એટલે સર્વનો ત્યાગ. બધી કામનાઓ, સ્વાર્થ, રાગ, દ્વેષ અને દેહાભિમાન વગેરે અહંકારને આધારે રહેલા હોય છે. માટે અહંકારનો નાશ કરો. એમ થશે ત્યારે જ તમારું સંપૂર્ણ સમર્પણ થશે. તમારામાં અહંકારનો એક પણ કણ રહ્યો હશે તો સમજી લેજો કે ઈશ્વર દર્શન કદી શક્ય બનશે નહીં. હરિ બોલ.